ગુજરાતમાં અત્યારે હવામાન બે અલગ અલગ મિજાજમાં જોવા મળી રહ્યા છે કે રાજ્યમાં સૂર્યનારાયણના આકરા પાણીનો થયા છે કે અનેક શહેરોમાં જે ઓરેન્જ એલર્ટ જાહેર કરે છે કે આ કાળઝાળ ગરમીઓ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી સૌને ચોંકાવી દીધી છે કે માર્ચ મહિનામાં અંતરમાં રાજ્યમાં ફરી એકવાર માઠું પડવાની શક્યતા છે. ક્યારેક પડી રહી વરસાદના હવામાન નિષ્ણાત પટેલે જણાવ્યું કે અનુસાર કે વાતાવરણ મોટો પલટાવ આવી શકે છે. પશ્ચિમ વિક્ષેપમાં 14 થી 18 માર્ચ સુધી દરમિયાન વિશેષ ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિસ્ટર્બન્સ અને સર્જાયેલા જેનાથી ગુજરાતમાં હવામાન પર જોવા મળશે. સાયક્લોનિક 18 થી 25 દરમિયાન જેમાંથી રાજસ્થાનમાં સાયક્લોનિક સર્જવામાં કારણે ઉત્તર પૂર્વમાં ગુજરાતમાં વરસાદની ઝાપટા પડી શકશે. અને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 18 થી 25 માર્ચ દરમિયાન જે ઈરાન અને ઇરાકમાં વરસાદની સિસ્ટમ શક્ય થતા વાયરા રાજસ્થાન થઈ ગુજરાત સહિતમાં પહોંચે. આ દરમિયાન પવનની ગતિમાં તેમાં રહેશે કે આ કારણે આંબા પરનો મોર અને ખરી જવાની શક્યતા છે. આમાં આગાહી કરતા ખેડૂતોને પણ ચિંતા જણાવી છે કે અનેક શહેરોમાં એલર્ટ જાહેર કરી બરફ હવામાન તરફથી આવેલા જે વહીવટી ગરમી અને આટકડા જાય મોરબી સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ ગરમીને જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે કે યલો એલર્ટ અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા જામનગર ભાવનગર સહિતના શહેરોમાં યલો એલર્ટ કર્યું છે. જે તાપમાનમાં અમદાવાદ અને ગાંધીનગર પારો 41 ડિગ્રી પર પાર પહોંચી શકે છે.